Happy excited dance. Hello everybody, welcome to my YouTube channel. My name is Denisha Gumra. આ મારો બીજો vlog છે અને I have nothing to do with cooking. I have everything to do with occasional cooking. Wow. And because I'm an actor, so as much as I love chips, as much as I love gathia, જે કદાચ બનશે કે નહીં, but I have tried and Balraj has bought this for us. He's bought an air fryer. બહુ જ બધા મિક્સ્ડ રિવ્યુઝ છે. અમુક લોકો એવું કહે છે કે પરફેક્ટ, લાઈક ઇફ યુ વોન્ટ હેવ ફ્રાઈડ થિંગ્સ બટ યુ વોન્ટ ટુ મેક ઇટ ઇઝી તો ઇટ્સ ધ બેસ્ટ એક્સેટ્રા એક્સેટ્રા. અને ઘણા લોકો એવું કહે છે કે ના બહુ ચવડ થઈ જાય છે, બહુ ડ્રાય હોય છે, એના જેવો ટેસ્ટ નથી આવતો જે ડીપ ફ્રાઈડ જેવો આવે છે. So there are many myths, there are many arguments of both sides. I don't know which ones are true. I wanted to try them for myself. We're going to unbox ફર્સ્ટ એર ફ્રાય. ફર્સ્ટ એટલે બહુ વસાવાનું નથી, એક જ માં કામ ચલાવીશું આપણે. ફિલિપ્સનું NA221 4.2 લીટર 1500 વોટ ડિજિટલ એર ફ્રાયર વિથ રેપિડ એર ટેકનોલોજી, બ્લેક કલરમાં. હા, એમ નો કરાય, એક મિનિટ. સ્મૂથ, હા હા, સ્મૂથ સ્મૂથ. એક બોક્સની અંદર બીજું બોક્સ છે યાર. ઓકે, મમ્મી આને આપણે ફેંકી દઈએ. આ જે બોક્સીસ ખોલવાનું સેટિસ્ફેક્શન છે, તમને લોકોને થાય છે કે નહીં ખબર નહીં, મને તો બહુ થાય છે, મારા વરને બહુ થાય છે. આઈ સ્વેર કેટલા મહિનાઓથી લેવું હતું, બટ લઈએ કરીને બધું ડીલે થતું રહેતું હતું. બટ નાઉ હિયર વી ફાઇનલી have it. It looks good. Yeah, એનું એક સેકન્ડ, ઇટ્સ ટ્રાઈડ. ટેપ મારેલી છે. હવે ખુલી જવું જોઈએ. એક આવી પ્લેટ છે એમાં, અને દેન ઇટ્સ એમ્પ્ટી. એનું બધું જ એનું ફંક્શનિંગ છે, જે મને નથી આવડતું બિલકુલ, બટ આઈ એમ ગોઈંગ ટુ લર્ન એન્ડ આઈ એમ ગોઈંગ ટુ મેક ધ રેસિપી હમણાં. જે સૌથી વધારે એક્સાઇટેડ છું બનાવવા માટે આમાં ઇઝ ક્રિસ્પી ભીંડી, ક્રિસ્પી કેરેટ ચિપ્સ, ક્રિસ્પી સ્વીટ પટેટો ચિપ્સ, ક્રિસ્પી પટેટો ચિપ્સ, ફ્રેન્કી નહીં પણ શું કહેવાય એને, સ્ટફ્ડ વેજ પેપર શીટ સાથે. દેન અ ફ્યુ બેકિંગ આઇટમ્સ. એટલે બહુ જ બધું બનાવવાની મને ઈચ્છા છે. જો હું ના બનાવું તો તમારામાંથી કોઈ અમારા ઘરે આવીને આ એર ફ્રાયર લઈ જવા માટે, યુ નો, યુ આર મોસ્ટ વેલકમ. ફ્રાયર આપણે સેટ કરી દીધું છે, ઇટ ઇઝ ઓન એન્ડ ધ રેસિપી ઇઝ ભીંડી, fried bhindi. We are going to make with less than a tablespoon of oil or ghee or whatever you choose. વોશ કરી અને બધું સૂકવીને કાપેલી છે. I have put salt, little bit of haldi, લાલ મરચું. I am a fan of dhana jeeru, so we're going to put dhana jeeru as well. And literally I think it's just 1 spoon of oil. Mix ચણાનો લોટ. અગેન મિક્સ મિક્સ મિક્સ. મને એવું લાગી રહ્યું છે કે મેં ચણાનો લોટ સેજ વધારે નાખ્યો છે, પણ કંઈ વાંધો નહીં. ભીંડીને કોટ કરી દઈએ. કોરિએન્ડર, turning it on again. Timer. We're going to do it for 15 minutes and play. થઈ રહ્યું છે.
અમારી ભીંડી ચાખજો તો સેજ. તમે ચાખો. કેવી લાગી એર ફ્રાયરમાં બનાવી? ક્યાં બાત હે. સારી લાગી? કેમ તને નો ભાઈ? સો ભાઈ અમારા ઇનલોઝ અપ્રૂવ્ડ છે. સ્વાદિષ્ટ. So yes, it's our family is approved and you can try it too.